નમસ્કાર મિત્રો, હું મનીષ પાઠક, વેરાવળ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ડી.એચ. જોશી પ્રાથમિક શાળા, શ્રી એસ.પી. જોશી હાઈસ્કૂલ અને શ્રીમતી આચાર્ય મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ શાળામાં મને 2008માં આચાર્ય તરીકે નિયુક્તિ થઈ. આ શાળાની સેવા કરવાનો તક મને 2008માં મળી. મિત્રો, જ્યારે હું આ શાળામાં જોડાયો ત્યારે એ વખતે શાળાનું મકાન આપ જોઈ શકો છો, એક માળનું હતું. શાળામાં 2 વર્ગો જ હતા. વિદ્યાર્થીઓની સંખ્યા 69 જ હતી. મિત્રો, આજુબાજુના લગભગ 27 થી 30 ગામો છે, પણ સંખ્યા માત્ર 69 જ કેમ? તો સંખ્યાનો અભાવ નહોતો, પણ આજુબાજુના ગામોમાં શિક્ષણની જાગૃતિનો અભાવ. તો આ શિક્ષણની જાગૃતિ લાવવાનું કામ મેં સૌથી પહેલાં કર્યું. એના માટે મેં માતાઓ સાથે સૌથી પહેલી મિટિંગ કરી. દરેક માતાઓને શિક્ષણની જાગૃતિ માટે અને કન્યા કેળવણી માટે મેં સમજાવ્યા. ગ્રામજનો સાથે મિટિંગ કરી, રાત્રિ મુલાકાત પણ મેં ગોઠવી અને તેના પછી થોડી શિક્ષણની જાગૃતિ વધવા લાગી. મિત્રો, બાળકો શાળાએ સંખ્યા વધવા લાગી, પણ સાથે સાથે એમને શિક્ષણમાં પણ રસ પડવો પડે. એટલે મેં જાતે મારા ઘરે, હું આ ગામનો જ વતની છું, વેરાવળ ગામનો જ વતની છું, એટલે મેં મારા ઘરે 2008થી સવારે 7:30 થી 10 એમ 2.5 કલાક વિદ્યાર્થીઓને ઋષિ મુનિના આશ્રમની જેમ મારા કેમ્પસ પર નીચે બેસે અને શિક્ષણની ચર્ચા કરતા થયા. તદુપરાંત એટલે એમને રસ પડવા માંડ્યો. તદુપરાંત શાળામાં પણ ક્યાંય પણ એને તકલીફ હોય તો મેં ગ્રુપ શિક્ષણ અથવા તો જૂથ ચર્ચા થકી બાળકો ધીમે ધીમે અંદર એટલો બધો રસ પડવા માંડ્યો કે ધીમે ધીમે સંખ્યાનો વ્યાપ વધતો ગયો. અને આજે આ બધા પ્રયત્નોના અંતે જે શિક્ષણનો પ્રશ્ન હતો, એ શિક્ષણનો પ્રશ્ન મને હલ થતા લાગ્યો છે. અને આ તમે ગ્રાફ જોઈ શકો છો, ધીમે ધીમે આ સંખ્યાનો ગ્રાફ કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો. મિત્રો, અને આટલાથી સ્થગિતતા ના આવી. પરિસ્થિતિ શું થતી હતી કે જે દીકરીઓ છે એ 10મા પછી, કારણ કે અહીંયા 10 સુધીની જ વ્યવસ્થા હતી, એટલે 10મા પછી પાછી સ્થગિતતા આવવાનું ચાલુ કર્યું. તો મંડળના અને ગામ લોકોના સાથ સહયોગથી મેં અહીંયા 2012-13માં મેં 11માની શરૂઆત કરી. અને 11માની શરૂઆત કરી ત્યારબાદ તો આજે ધોરણ 9ના 3 વર્ગો, 10માના 3, 11માના અને 12માના 2, આ બધી જ માટે ભૌતિક જરૂરિયાતની પણ ઊભી થઈ. એટલે દાતાઓએ દાનોનો ધોધ વેવડાવ્યો અને શાળાનું તમે સરસ મકાન, આજે ભૌતિક સુવિધા સભર 2 માળનું મકાન, અને જેમાં 47 લાખ જેટલું દાતાઓએ આ મકાન બાંધવા માટેની સહાય કરી. એ બધા જ દાતાઓને ખરેખર હું નમસ્કાર, સેલ્યુટ કરું છું. તમે જોઈ શકો છો શિક્ષણમાં કે ગ્રુપ શિક્ષણ, વધારાના વર્ગોનું આયોજન, માતાઓ સાથેની ચર્ચા, તો સંખ્યા તો વધી પણ શાળાનું પરિણામ પણ શ્રેષ્ઠ બનવા લાગ્યું. અને આ બધા પ્રયત્નો કન્યા કેળવણી માટેના કર્યા અને એ ટૂંક સમયમાં જ એ ચરિતાર્થ થતા લાગ્યા. 2012થી અમે ધોરણ 11માની શરૂઆત કરી, તો એના પછી ટૂંક જ સમયમાં એ અમને રિઝલ્ટ પણ મળી ગયું. અમારી મહેનત લેખે લાગી. જે કન્યા કેળવણી માટે જે અમે સપનું જોયું હતું એ સાર્થક થતું લાગ્યું. કારણ કે એ ટૂંક જ સમયમાં કોમર્સમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં એક ખેત મજૂરની દીકરી, જે અમારે બાજુના સુલઈ ગામની દીકરી છે, એનું ઘર જોઈએ ને, બરાબર, તો આપણી આંખમાં આંસુ આવી જાય. એ દીકરીએ આખા જિલ્લામાં પ્રથમ નંબર 99.79% રેન્ક સાથે કોમર્સમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. ત્યારે ખરેખર અમારું કન્યા કેળવણીનું મિશન એ સાચા અર્થમાં સાર્થક થઈ ગયું. એનું બહુમાન કરતાં પણ અમે આનંદની લાગણી, એટલે શિક્ષણની જે કન્યા કેળવણી માટે અમે જે ભાર મૂક્યો હતો કે બધા જ દીકરા દીકરીઓ ભણે અને પાયો પણ પાકો થાય. મહત્વની વસ્તુ શું હતી કે 6, 7, 8નો પણ 6ઠ્ઠાથી જો બાળક અહીંયા શરૂ થાય અને એનો પાયો પણ અમે જો મજબૂત કરી શકીએ તો 12મામાં બહુ બેસ્ટ પરિણામ મળી શકે. એટલે એટલા માટે મેં 6, 7, 8 પ્રાથમિક વિભાગ પણ શરૂ કર્યો અને એના માટે પણ 40 લાખ રૂપિયાનું માત્ર રકમ આદરણીય દયાશંકર દાદાએ આપ્યું. આમ શાળાનો ક્રમશઃ ભૌતિક વિકાસ થતો ગયો, શિક્ષણનો પણ વિકાસ થતો ગયો. મિત્રો, હજુ
મહત્વની બાબત એ હતી કે જે ડ્રોપ આઉટ રેશિયો 100% તો નાબૂદ કરવો હતો અમારે, પણ એના માટે અમે જે માતાઓને મળ્યા તો મોટાભાગનો અભાવ દીકરીઓને આવન જવાનો હતો, કારણ કે આજુબાજુના 27 ગામમાંથી. તો એના માટે અમારી જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગજેન્દ્રભાઈ જોશી અને બીજા એક રોહિતભાઈ દયાશંકર જોશી, બંને એ વખતે અમને 35 લાખ રૂપિયાનું દાન આપ્યું અને સરસ ટ્રાન્સપોર્ટેશન માટે દીકરીઓ માટે આવન જાવનની. હું એક વસ્તુ ચોક્કસ કહી શકું કે આખા ગુજરાતમાં જો સરકારી ગ્રાન્ટેડ શાળામાં જો કોઈ સ્કૂલ બસ હોય ને એ પણ પાછી 2-2 સ્કૂલ બસ હોય તો એનું નમૂનારૂપ ઉદાહરણ આખા ગુજરાતનું તો કદાચ વેરાબર હાઈસ્કૂલ હોઈ શકે, જેનો મને ગર્વ છે. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા આજે 850 ની આસપાસ પહોંચી ગઈ. 388 જેટલી કન્યાઓ આ શાળામાં અભ્યાસ કરી રહી છે. તો સાથે સાથે ભૌતિક સુવિધા સંપન્ન શિક્ષણ તો ખરું જ, પણ ભૌતિક સુવિધાઓ પણ હોવી જોઈએ. તો એના માટે પણ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દાતાશ્રીઓ ખૂબ આગળ આવ્યા છે, એનો પણ મને ખૂબ આનંદ છે. મિત્રો, શાળામાં જ્યારે શરૂઆત થતી હોય ત્યારે વર્ગખંડોમાં પ્રાર્થના થતી હતી, તો દાતાશ્રીઓને આહ્વાન કર્યું મિત્રો કે શાળાની શરૂઆત છે એ હંમેશા સમૂહ પ્રાર્થનાથી થવી જોઈએ. એટલે સમૂહમાં મોટાભાગની એક્ટિવિટી જેનાથી બાળક ખેલશે તો ખીલશે, સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેશે તો ખીલશે. તો એના અનુસંધાને અમે સૌથી પહેલા એક વિશાળ પ્રાર્થના હોલની બાંધકામની શરૂઆત કરી મિત્રો, અને આ પ્રાર્થના હોલ માટે 1 કરોડ જેટલું દાન અમે મેળવી શક્યા છીએ. અને કદાચ આખા સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરનો આટલો મોટો 10,000 ચોરસ ફૂટનો પ્રાર્થના હોલ છે મિત્રો. 25 ફૂટ હાઈટ ધરાવે છે, અંદર 3,000 બાળકોની કેપેસિટી જેવો આ પ્રાર્થના હોલ જોઈ શકો છો, કે જેનાથી અમે સેમિનાર, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ઘણી બધી વસ્તુઓ બાળકોમાં નવો જોમ પેદા કરી શક્યા છીએ. એટલે કે બાળક જે શહેરમાં શિક્ષણ મેળવે છે એના કરતાં પણ બેસ્ટ શિક્ષણ અહીંયા મેળવી શકે એવી સુવિધા પૂરી પાડવાનો અમે પ્રયત્ન કર્યો છે મિત્રો. શિક્ષણમાં સિક્કાની બીજી બાજુ હોય છે અને એ છે વિજ્ઞાન. વિજ્ઞાન એ બાળક રમતા રમતા શીખી શકે એ અનુસંધાને ગત વર્ષે જ વાઘ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આદરણીય પ્રફુલ્લ કાકાએ શાળાને 10 લાખ રૂપિયાના વૈજ્ઞાનિક સાધનોની સહાય કરી. બાળકો સરસ મજાના જાતે જ પ્રયોગો કરી શકે એના માટેના સાધનો અમને પ્રોવાઈડ કર્યા મિત્રો. એનાથી આજે બાળકોને, અમારી શાળાના 6 થી 12ના જ બાળકોની વાત નથી કરતો હું, આજુબાજુના તમામ બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિકના બાળકો અહીંયા સ્પેશિયલ પ્રયોગ કરવા અમારી પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, બસ છે, તો અહીંયા લાવીએ છીએ. અને એ બધા જ બાળકોમાં વિજ્ઞાનની શું કહેવાય એ અનુસંધાને અમે સરસ મજાના પ્રયોગો કરીએ છીએ મિત્રો. આજનો જમાનો એ ડિજિટલ જમાનો છે. આપણે કહીએ છીએ આજનો જમાનો કોમ્પ્યુટરનો જમાનો છે. તો મિત્રો, બાળકને પાયામાંથી જ કોમ્પ્યુટરનું શિક્ષણ મેળવે એના માટે કોમ્પ્યુટર રૂમ, અદ્યતન કોમ્પ્યુટર રૂમની વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે. તો આદરણીય દાતાશ્રીઓએ બધાએ કોમ્પ્યુટર, એક કોમ્પ્યુટર ફાળવી આ શાળામાં જે 50 કોમ્પ્યુટરની સુવિધા થકી એક સરસ મજાની કોમ્પ્યુટર લેબ છે, જેથી બધા જ બાળકો, એક જ વર્ગના બધા જ બાળકો આ કોમ્પ્યુટરનો એક સાથે લાભ લઈ શક્યા છે. બીજું અગત્યનું પાસું અમારી શાળાનું એ છે કે દીકરીઓની સંખ્યા વધારે છે, પણ સાથે સાથે આ દીકરીઓમાં વ્યવસાયિક નિપુણતા કેળવાય એ અનુસંધાને આ શાળામાં એક રામ દુકાન, વસ્તુ ભંડાર ચાલે છે, જેનું 3 લાખ રૂપિયાનું ટર્નઓવર વાર્ષિક હોય છે મિત્રો. એટલે આ દીકરીઓમાં વ્યવસાયિક નિપુણતા કેળવાય ને એ માટે પણ આ શાળા સતત પ્રયાસ કરી રહી છે. સાથે અહીંયા આ શાળામાં વ્યવસાયિક નિપુણતાની વાત કરી તો દીકરીઓ કદાચ 12મા પછી ક્યાંક સ્થગિતતા આવે છે તો પોતે પોતાનો વ્યવસાય, પોતાનો ગુજરાન ચલાવી શકે એના માટે અમે વોકેશનલ ટ્રેડ શરૂ કર્યા છે. એમાં બ્યુટી એન્ડ વેલનેસનો ટ્રેડ છે, સાથે એગ્રીકલ્ચરનો ટ્રેડ આ શાળામાં શરૂ કરેલો છે. શાળાનું પર્યાવરણ સરસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એના માટે શાળામાં સુંદર બગીચાની વ્યવસ્થા અમે 2008 પછી સરસ મજાની બાળકો માટે, એમાં રમતગમતના સાધનો પણ પૂરા કે જે નાના બાળકો માટે હિંચકા, લપસણી આ બધી વસ્તુઓ અંદર બનાવી શક્યા છે. સાથે સાથે દાતાશ્રીઓ બાળકોને આપ જોઈ શકો છો એ પ્રમાણે ચોપડાનું વિતરણ છે, બેગ પણ મફત આપી શકે છે. અને સરકારશ્રીની જેટલી યોજનાઓ છે કે હું 2008માં આવે ને ત્યારે મેં માત્ર 4 સાયકલો આપી હતી, એની જગ્યાએ અત્યારે લગભગ 90 સાયકલો દીકરીઓને આવન જાવન ટ્રાન્સપોર્ટેશન માટે સાયકલની સુવિધા પણ સરકાર તરફથી, એનો પણ મને ખૂબ આનંદ છે. બધા જ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અમે વણી લેતા હોઈએ છીએ અને એમાં વ્યસન મુક્તિ ઉપર પણ ખાસ ભાર મૂકતા હોઈએ છીએ. અમારા સંપૂર્ણ શાળા
આઈસીટી મતલબ સ્માર્ટ રૂમ, બધા જ રૂમો સ્માર્ટ રૂમ થઈ ગયા છે, બરાબર છે. વ્યસન મુક્તિના કાર્યક્રમો થકી બાળકોમાં આ સૌથી મોટામાં મોટું દૂષણ છે એ પાયામાંથી જ અમે કઈ રીતે નાબૂદ કરવું એના માટેનું અમારી શાળા શિક્ષણ આપી રહી છે. બાળકોમાં સેવાકીય પ્રવૃત્તિની ભાવના જાગે એ માટે અમે ધાબળા વિતરણનું પણ અહીંયા આયોજન કરતા હોઈએ છીએ. નિસહાય વૃદ્ધ હોય તો એમને પણ મદદ માટે કેવી રીતે આગળ આવવું એ પણ બાળકોને અમે શીખવતા હોઈએ છીએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્લોગનને પણ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સ્લોગન થકી અમે એ પણ સાર્થક કરતા હોઈએ છીએ. વૃક્ષારોપણની વાત હોય, મોટામાં મોટો જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ કે 3000 વૃક્ષ જેનું પ્રમાણપત્ર પણ આ શાળાને મળેલું છે. તો વૃક્ષારોપણ કાર્યક્રમ થકી બાળકને વૃક્ષોનો મહિમા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બેટી બચાવો બેટી પઢાઓ એ અનુસંધાને આજુબાજુના ગામડાઓમાં અને આદરણીય ધારાસભ્ય શ્રી થ્રુ પણ અમે બાળકો સુધી મેસેજો પહોંચાડતા હોઈએ છીએ. બીજી સેવાકીય પ્રવૃત્તિ ખાસ તો બ્લડ ડોનેશન કેમ્પ આ શાળામાં અમે કરીએ છીએ. મફત નેત્ર નિદાન કેમ્પ પણ આ શાળામાં અમે કરતા હોઈએ છીએ. બીજું મહત્વની બાબત, બાળકોમાં એ ભાવના વિકસિત થાય, કારણ કે આપણા દેશમાં ચૂંટણીઓ થાય છે તો આ ગામમાં વર્ષોથી ચૂંટણી થતી આવી હતી, એટલે કે ચૂંટણીમાં એકબીજા પ્રત્યે ઘણા વેર બંધાઈ જતા હોય છે, વાડા થઈ જતા હોય છે. તો આ બધી વસ્તુઓ દરેકમાં સમૂહ ભાવના કહેવાય. એ અનુસંધાને ફર્સ્ટ ટાઈમ અમે ગામમાં ફરી અને ગામ લોકોને જાગૃત કરી અને ફર્સ્ટ ટાઈમ અમારી આ વેરાવળ ગ્રામ પંચાયતને સમરસ બનાવી શક્યા છે. એનો પણ અમને આનંદ છે, બાળકોને પણ આનંદ છે. મિત્રો, સાથે આ ગામમાંથી મોટાભાગના લોકો માઇગ્રેટ થઈ ગયા છે, તો એ લોકો ભલે આખા વર્ષમાં દર દિવાળીએ તો બધા ભેગા થાય, એ સમૂહ ભાવના કહેવા માટે મેં વતનનો સાદ એક પુસ્તક લખ્યું હતું, જેના લીધે આજે બધા દિવાળીમાં 3 દિવસ ભેગા થાય છે, 3 દિવસ જમે છે ભેગા, સમૂહ આરતી કરે છે, દાંડિયા રાસ કરે છે અને ખૂબ આનંદ કિલ્લોલ કરે છે. એ પણ આનંદ હોય છે. સાથે અમે આ શાળાનો ઉડાન અંક પણ પ્રચલિત કરી ચૂક્યા છીએ, પ્રદર્શિત કર્યો છે. સાથે તાલીમ, ઘણી બધી તાલીમો મિત્રો મેં લીધેલી છે અને એ તાલીમો થકી જ આ બધું ઘણું બધું મને શીખવા મળેલું છે. આજુબાજુની પ્રાથમિક શાળાઓમાં પણ જઈ અને બાળકોને જ્યાં જ્યાં પણ કચાશ હોય, બરાબર છે, એમને પણ ક્યાંય મોટિવેશનની જરૂર હોય તો અમે ત્યાં પહોંચી જતા હોઈએ છીએ. અમુક જે મહિલા સમિતિઓ ચાલતી હોય છે તો ત્યાં જઈને પણ કન્યા કેળવણી માટેના પ્રયત્નો અમે હાથ ધરતા હોઈએ છીએ. બીજું આનંદ એ છે, કારણ કે આમ તો આચાર્ય એટલે 24 કલાક શાળાને સમર્પિત જ હોય છે. જો કે અમે 100% હું આ ગામનો જ વતની છું એટલે શાળામાં 100% સમર્પિત છું, પણ છતાંય મંડળે મને એક શાળામાં નિયમિતતાનું પ્રમાણપત્ર આપ્યું છે, બરાબર છે. તો એના માટે પણ હું મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બધાના પરિણામે આ બધી વસ્તુઓ થકી શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ આદરણીય ડીઓ મેડમ શ્રી દ્વારા મળેલો છે, સાબરકાંઠા જિલ્લાનો, અને 1 લાખ રૂપિયાનું પણ પુરસ્કાર આ શાળાને પ્રાપ્ત થયું છે. અને છેલ્લે આ બધી અહેવાલ રૂપે આખા ગુજરાત રાજ્યએ ક્યાંક નોંધ લીધી અને મને શ્રેષ્ઠ આચાર્ય થકી સન્માનિત કર્યો એ બદલ ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, બસ આપ લોકોના સાથ સહયોગથી આજે આ શાળા એક બ્રાન્ડ શાળા તરીકે આખા ગુજરાતમાં ઉભરી આવી છે. મિત્રો, કે બાળકોને જે શહેરમાં જઈને જે શિક્ષણ મેળવવું હતું એ બધા જ પ્રકારનું શિક્ષણ, એ બધા જ પ્રકારની ભૌતિક સુવિધા, એ બધા જ પ્રકારનું 5 એકરનું વિશાળ મેદાન, આ દરેક વસ્તુઓ આ શાળામાં સ્થાપિત કરી ચૂક્યા છે. એના પરિણામે આજે આ શાળા માટે મને, મારા બાળકોને, મારા ગ્રામજનોને, મારા આજુબાજુના વાલી વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.